ના શું કેવાય કઈ ખબર નથી આવડું આ તુંબડું કેવાતું હોય કહું જે કેવાતું હોય કઈ ખબર નહીં. ને જમવાનું બની ગયું છે. જમવામાં શીરો બનાવ્યો છે, બટાકાવાળા બને છે, સોળા બટાકાનું શાક બનાવ્યું છે અને રોટલી બનાવીશ. ચાલો. હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વ્લોગમાં. એ શું કરે છે બેટા? એમ સટાય નહીં બેટા, હાથ ગંદા હોય. એમ એમ કોણ ખાય દહીં? શું ખાય છે? દહીં ખાય છે? હે મોઢું આખું ગંદુ થાય જો તારું. દહીં બહુ ભાવે હે? હે તાહડી થઈ લીધી હે? તો હારું હાલો, સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વ્લોગમાં. અત્યારે આજ તો વાગી ગયા છે, તો બહુ મોડું થઈ ગયું. 5:15 આજ 5:15 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આજે છે ત્રીજું નોરતું ને અમારા ગામડેથી મહેમાન આવ્યા છે. અમારા જેઠ ને એ લોકો આવ્યા છે. બસ સારું હાલો, અત્યારે બધા આવવાનું છે જમવાનું. બપોરે તમારા નણંદ ની ઘરે ને અત્યારે હવે અમારા ઘરે આવવાના છે. સાંજે ફટાકડાની ને એવી ખરીદી કરવા આવ્યા છે. તો બસ સારું હાલો, બન્યા રહેજો વ્લોગમાં. હા રાખવાનું હું થોડું હોય એને હું ઘરે આપી દઉં. બીજું તું શું કામ રાખે છે એના માટે. તો હસ્તીબેન આવી ગયા સ્કૂલેથી. કેવો રહ્યો આજનો દિવસ? શેની આજ પરીક્ષા હતી મોકલી? હિન્દી. કેવું આવડ્યું કે નહીં આવડ્યું? હિન્દીમાં તો બધું બોલી ગઈ અને ઇંગ્લિશમાં 120 નો આવડી ગયો અને ભૂંડનો પૂછો બસ. નો સ્પેલિંગ હું? યુનિફોર્મ કાઢી નાખો ને દીદી જેવું ફ્રોક પહેરવું છે તારે? હા તો ફટાફટ યુનિફોર્મ કાઢી નાખ, હાથ પગ મોઢું ધોઈ નાખો, શાક રોટલી ખાઈ લો, પછી હોમવર્ક. હું કઈ છે એ માએ મોકલાવ્યા તારી હાટુ ગાંઠિયા. હા માએ તારી હાટુ ગાંઠિયા મોકલાવ્યા. જો ગામડેથી મારા જેઠ ને આવ્યા છે, શાકભાજી મોકલાવું. ભીંડો છે, તુરિયા છે, કારેલા છે, રીંગણ છે, ગુવાર છે ને આ મારા હાહુએ મોકલાવ્યા છે તીખા ગાંઠિયા ને આ શાક બનાવવાના ગાંઠિયા અને આ છે ઝીણી સેવ. તો અમારે ગમે ગામડેથી કોઈ આવતું હોય ને એટલે અમારે ગાંઠિયા ને પાપડી ને સેવ ને ઝીણી સેવ ને ગાંઠિયા ને બધું ગામડેથી મારા હાહુ લઈને મોકલાવે. અહીં કરતા ત્યાં સારું આવે બધું એમ. તો બસ સારું હાલો, બન્યા રહેજો વ્લોગમાં. તમારું હોમવર્ક કઈ કરવાનું હોય તો હાલો કરો. અત્યારે શેનું શાક બનાવશે? હે કાલે રવિવાર છે એમ ન કરાય દીકા. એ કાનો મારો દીકરો શું કરે છે? ઓ ઢોળાઈ નહીં, ઢોળાઈ નહીં. શું કેવાય કઈ ખબર નથી આવડું આ તુંબડું કેવાતું હોય કહું જે કેવાતું હોય કઈ ખબર નહીં. હવે ઈ આવ્યું છે શાક બનાવવાનું છે કે શું છે કઈ ખબર નથી. ફોન કરીને પૂછશું માને. કાદિકા જો સાડી પહેરી લીધી છે ને જમવાનું બની ગયું છે. જમવામાં શીરો બનાવ્યો છે, બટાકાવાળા બને છે, સોળા બટાકાનું શાક બનાવ્યું છે અને રોટલી બનાવીશ. ચાલો.
શીરો આ વાર દી આવે ઈ શું કરે છે? ક્યાં જવાનું છે? આયા લો ના ઓલે કાળી થેલી છે ને એ થેલીમાં છે. ના આટલી સારી લાગે બેટા, બહુ નહીં કરવાની. એ નથી કરવું, તને કરી દીધી મેં. તને કરી દીધી હો બેટા. ચા બૂટ પહેર લે. જો વાગી ગયા છે 11 ને અમારે જવાનું છે પાર્ટી પ્લોટમાં. તો જમી કરીને થઈ ગયા છે ફ્રી. જમવામાં બનાવ્યું હતું બટાકાવડા, શીરો ના સોળા બટાકાનું શાક ને રોટલી. તો બસ સારું, હાલો કામ કરીને થઈ ગયા છે ફ્રી. ક્યારનું જવું હતું 10:30 10:30 જવાનું હતું પણ હાલ નવરા થયા બધા. જો તો બસ સારું, હાલો હવે જઈશ પાર્ટી પ્લોટ પર. જોઈને અલાઉ રહેશે તો થોડું ઘણું ઉતારશું, નગર કઈ નહીં. સારું હાલો. પપ્પાને ફોન કરી વેફર ઢોળી નાખ્યું. જો તો ખરી આખા ઘરમાં ઢોળ્યું ને ભમણ કરી દીધું ગાંડાએ. કા હું કહું પપ્પાને બૂટ કેમ અંદર લઈ બધા? બસ હાલો પપ્પાને ફોન કરો. તો બસ અમે જો આવી ગયા ઘરે. આપણે કઈ રીતે પાર્ટી પ્લોટ પર ચાલ્યા રાખજો. હાલો વિડીયો પૂરો કરીને પપ્પાને ફોન કરી દો. ફોન કરીને કહી દો ને.
મારે તાર પગમાં તો ઊભો ભાઈના પગ તો જો ગંદા થયા કા ગાંડાના કદી કા તારા તો ચોખ્ખા પગ છે ઇલા હા ભાઈના પગ તો ગંદા ગંદા છે કા છે ને ગંદા ગંદા क्या करे पार्टी प्लॉट बोलते क्या दिया था આપણે તો સરસ ડ્રેસ પહેરે છે આમ ફેર તો પપ્પાને બતાવી લે તો લે મારો દીકરો છે એલા પાર્ટી લોટ આ છે ને આ છોકરો હાવ ગાંડો છે ને આ મારો ડાયો દીકો છે કા હે ને હા તો બસ સારું હાલો નાઈટ ડ્રેસ પહેરી લ્યો કા નાવું છે હા તો હારું હાલો નવડાવી દઉં ને પછી હોઈ જવાનું છે ને નવડાવવાનું તો બસ સારું હાલો આજનો વિડીયો કરી સાહેબ પૂરો પાર્ટી પ્લોટમાં જતા ને આયરા 12 વાગ્યા સુધી પછી આવી ગયા છે સોસાયટીમાં તો બધા રમતા હતા નમો ઘડીક ત્યાં બાજુમાં બેઠા બેઠા જોતા હતા કા ને નીચે સમોસાના નાસ્તામાં સમોસા હતા તો નાસ્તો કરીને આવતા આવી ગયા ગાદીકુ તો બસ સારું હાલો આજનો વ્લોગ કરી સાહેબ પૂરો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી કહેજો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ન આવે તો સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં બસ ફરી મળી પાછા કાલે વ્લોગ આ ચડી જાઓ બસ સારું હાલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હાલો